માતાજી, જય શ્રી કૃષ્ણ। તો હાલો આજ વરી પાછા તૈયાર થઈ ગયા અને જાઉં હે ટીટોળી છોકરીના માંડવા હે ને બાની ભત્રીજીના ત્યાં, અને કાલે જાઉં છે મેવા હે। અને હવે તૈયાર થઈ ગયા છે ને સુરભીબેન તૈયાર થવાનું બાકી છે ને એ વરી ગઈ હીરામણ કરવા, અને વિરેનભાઈને છે આજ ટેસ્ટ હતી, એ ગયો છે નિશાળે। हेलो गुड मॉर्निंग, जय माताजी, जय श्री कृष्ण बधाने, जय मुरलीधर। तो हालो बस આપણે બધા તૈયાર થઈ ગયા ને આપણે જવાનું છે ટીટોળી। હું બાપુ પપ્પા અને મમ્મી બધા જાય અહીંયા। પહોંચી ગયા અહીંયા માંડવામાં।
માસી ને એના મમ્મી ને એના પપ્પા રમે હે ઓલી બધી પ્રજ્ઞા માસી ને ટૂંકમાં આ બધું એનું આખું કુટુંબ જ છે આ બાજુ જોઈએ પ્રજ્ઞા માસી એના મમ્મી ને એના પપ્પા
રસ્તામાં અમારો થાળનું કોમ્પિટિશન કરે પપ્પા. વધારે તો ના કહેવાય. રામ રામ. એમાં હું થયું કે બહુ બગાડવાનું ટ્રાય ના કરાય ભાઈ. સુરભી મને કે મોર ના થવા દેજો. એ થાર છે આ તો એના બચલા છે બધું. ભલે હાઈવી માં છે એટલે એ બચલું છે, હા પણ આપણે હજી નવા હવા ડ્રાઈવર આપણાથી એવા બહુ ફતુર ના કરાય. કઈ પલટી મારી જાય છે, હા પપ્પાને કહું લગન બગડી જાય. પપ્પાને કહું કે પપ્પા હા આય હું જવા છે પેલા ભલે આવે આય હું જઈ જાય પછી આગળ નહીં થવા દેવાની. રહી ગઈ પાછળ જો હવે. હાલો તો મામાને ફૂલ એન્જોય કરી આવ્યા. જમીન પાછા નીકળી ગયા. 3 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે પાછું ઘરે જઈને આપણો પાછો હતો ને એવો રેકડો ઘરનો. ના ના ઘરે તો હા થોડું કામકાજ છે હવાર સાંજ કરીને વળી પાછા કાલે બેનના ઘરે વ્યવસા. કાલ પછી આપણે સવારમાંથી મેવાસા જવાનું અને એમાં હું જૂથ પડી ગયા બધાના. થોડાક ને અહીંયા આવવાનું હોય. અત્યારે હજુ કોઈ સોનલમાં એ કે જોઈને એ અટાણે અહીંયા આવી જાય અહીંયા ટીટોડી અને અમે 3 ઘરે જઈ ગઈ. પછી કાલ સવારે રાધુ મોહિની બધા અહીંયા આવી અને મેવાસા હું મમ્મી પપ્પા ભાઈ અને ઓલા ઘરેથી મીરાબેન અમે એટલા જાઉં મેવાસા દીદીના નણંદના લગન હે ને ત્યાં. જો ભાઈ થાર આવી ગઈ આપણી બાજુમાં કોમ્પિટિશનમાં. પપ્પા એને આગળ ન થવા દે અને પપ્પા બગાડો મરી જાય પાછી કોઈ દી સારે જોવાની. કઈ નહીં થાય આવી ગઈ એને જવા દેવી છે. ના ભાઈ કઈ જો ભલે લીધી વાદ વિવાદ કોઈનો કરવાનો થતો નથી. ભાઈ ગઈ બહુડીને હજી કઈ ખબર જ નથી કે આમાંથી જરાક શકી જાય તો ક્યાં જાય. હજી એક પ્રશ્ન રહી ગયો. આ જો આજે જેવું આ ઉભા થાંભલા જેવું છે ને એમાં તું નાની છે, તું મને હવે કઈ પૂછતી નહીં ને કે ઓલા આટીઓ વાળા જોહે ને તો કહે કે આ ભાઈને કઈ આવડતું નથી ને લાયસન્સ ક્યાં કરતી. સારું હાલો હવે ઘરે જઈને ડાયરેક્ટ મળ્યા. હાલો તો અમે આવી ગયા અહીં ઘરે. ભાઈ તો ગાડી જો અહીં પડી જ છે અને આ બાજુ હે જલાભાઈ ની જાય હે રાજુ કાકાના મામાના ઘરે. અમે ગયા તા ને હવે આ જાય મેઘભર ટીટોળ્યો. અમારા જીયનભાઈ છે ને એ મને કેદી નો કેતો કે મેં ઘડિયાળ લઈ દઉં, મને ઘડિયાળ લઈ દઉં, લુગડા લેવા ગયા હતા. આજે હવાર એ જઈને આવે જ ગમતી હતી. એને ગમતી હતી એવી જ ગઈ ને. હા હાલો તો મમ્મી દેખાડી. અને અમે બનાવી હઈ મેગી. સુરભી કેતું તું કાલે આપણે મેગી બનાવી અહીં આવીને ભૂખ લઈ ગયા કે બધાને જીયન ને વિરેન બે કરીને બેઠ જોતા કામમાં કઈ પણ મેગી પડી ચાલો મેગી બનાવો. આપણે જો આવી ગયા છે અહીં મામાને ઘરેથી અને અહીંયા છોકરાએ મેં પાછો નાસ્તો કરી લીધો મેગીનો. દૂબી હજી ખાય છે અને મીન હાટું લઈ આવી છે ઘડિયાળ. એ વાતું જ કરતો રહેતા હતા. આ બે ભરોડી ગયા. કઈ કાજુ નથી આમ કરે દીદી તેરી તાજપાઈ દૂની હે તી નવી લઈ લીધી હોત દીદી કેટલા વાગ્યા 1 મિનિટ નાખે તો દીદી કેટલા વાગ્યા. હાલો તો હવે છે ને આપણે કામકાજ મંડી કરવા. આગળ પાલભાઈ આવવાનું હોય ને બેટરી છે ચાર્જિંગમાં ઇન્વર્ટરમાં રાખી છે પાલભાઈની બેટરી અને એ થોડીક વારમાં લેવા આવે એની પહેલાં આપણે થોડુંક માલથાલનું કામ કરી લઈએ. બાયું ભેહું દોવા ગયું છે, મારે બળદુને પાણી નાખવાનું છે, પછી સવારે વહેલું 3 વાગે ઉઠવાનું છે, ભેહુંનું કામ કરવાનું છે, પછી જવાનું છે મેવાસા. બેનની નણંદના લગ્ન છે એટલે કાલે આવે છે જાનું. અને અલ્પાબેનના ઘરે જવાનું હતું ટીટોડી. અલ્પાબેન છુચ્છરના ઘરે પણ હેમી મામીએ ફોન કર્યો હતો ને પણ એ બેને કદાચ રિસીવ ના કર્યો. એ ક્યાંક આડાવરા ગયા હે બેહવા એવું કહેવાનું થયું એટલે પછી અમે કેન્સલ કર્યું આવવાનું અને ઘરે આવતા રહ્યા. તો રાજુભાઈ ને સોનલ ને જલો એ અત્યારે ગયા છે ટીટોડી. સવારે હજી રાધુને જવાનું છે અને બાકીના વથીએ એને બધાને વાં જવાનું છે. કદાચ ભારતીબેનને એ બધા આવવાના છે તો એ બધાને ટીટોડી જવાનું છે. અમારે 2-4 સુરભીને વિરેનને મારે અને સુરભીને મમ્મીને એને બધાને જવાનું છે મેવાસા. તો હાલો ફટાફટ કરી કામ અને વિડીયાનું કરી દઈએ આપણે અહીંયા એન્ડ. પાછો એડિટ કરવાનો ટાઈમ નહીં મળે એટલા માટે.
તો આજે ફૂલ મામાની એન્જોય કરીએ, એમાં બહુ મજા આવી ગઈ. ચાલો તો આપણે આજના વિડીયોનો એન્ડ કરી ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.